નમસ્કાર મિત્રો, હું પ્રદીપ નાથાણી આજે આપની સમક્ષ આપણી શ્રી કચ્છી કડવા સનાતન પાટીદાર જ્ઞાતિ વિશે પોતાના વિચાર રજૂ કરવા માગું છું. અને આ વિચાર આપણે જ્ઞાતિ પૂરતા જ સીમિત નથી, સંપૂર્ણ ભારતને પણ લાગુ પડે છે અને ભારત માટે પણ બહુ જ મહત્ત્વના છે. વિષય એ છે કે આપણી સનાતની ઓળખ. આપણી સનાતની ઓળખ જાળવવા માટે આપણી જ્ઞાતિમાં ઘણા લોકોએ સંઘર્ષ કર્યા છે. સંતો, મહંતો, આદ્ય સુધારકો અને નામી અનામી હોદ્દેદારો અથવા હોદ્દા વગરના લોકોએ પણ ખૂબ જ મહેનત કરીને આજે આપણે સફળ થયા છીએ કે આપણી ઓળખ સનાતની સાચવવામાં. પણ ક્યારેક ક્યારેક એવું થાય છે કે એવી ઘટના આપણી આંખની સામે ધોળા દિવસે થાય છે અને જેના લીધે સીધી કે આડકતરી રીતે આપણી સનાતની ઓળખને ક્યાંક આંચ આવતી હોય. દુઃખની વાત એ થાય છે કે આવી ઘટનાની નોંધ આપણા જ્ઞાતિમાં છપાતા માસિક પત્રોમાં યાદ કરીને પણ લેવામાં આવતા નથી. ક્યારેક આની નોંધ મોકલાવવામાં આવે, જણાવવામાં આવે, પણ તેને પણ ધ્યાન દોરવામાં આવતું નથી. ખાસ કરીને દુઃખની વાત એ કે આમાં આયુષ્યભર આપણી જ્ઞાતિમાં ભોગવતા હોદ્દેદારો અને કહેવાતા અનુભવી હોદ્દેદારો પણ મૌન પાળે છે. સાથે ધર્મ જાગરણ સમિતિ હોય કે પછી વિઝન સમિતિ હોય કે અન્ય ઉચ્ચ સમિતિ હોય કે આમાં યુવાઓ પણ સામેલ થઈ જાય છે, પણ તેઓની પણ ક્યાંક ને ક્યાંક ભય હોય છે કે બીજું કાંઈ પણ પ્રશ્નો હોય, પણ આવા મુદ્દામાં તે લોકો યાદ કરીને મૌન પાળે છે. અને કારણ શું હશે તો તેઓ જ જાણતા હશે, પણ મારા મતે ક્યાંક હોદ્દાને આંચ આવતી હોય તો ચૂપ રહે. પણ લાંબા ગાળાનો વિચાર કરીએ તો આપણી જ્ઞાતિ માટે તે નુકસાનકારક છે. અને યુવાનોને, મહિલાઓને, આવનારી પેઢીઓને આ બાબતમાં પ્રેરણારૂપ અને ઉત્સાહ જાગે એના માટે સનાતની રત્ન આપવું જોઈએ અને આ બાબતમાં સકારાત્મક રીતે વિચાર કરવા જોઈએ. મનન ચિંતન ઘણા વિષયનું થાય છે મોટા મોટા હોલમાં લોકોને બોલાવીને, પણ આવા મુદ્દા ધોળે દિવસે થાય છે તો તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. તેનાથી આપણી જ્ઞાતિને ભયંકર નુકસાન થઈ શકે છે. અને આની નોંધ આપણે ઘણા વખતથી લઈ રહ્યા છીએ, પણ આંખ આડા કરીને અને કયા કારણે ધ્યાન આપવામાં નથી આવતું એ એક મોટો પ્રશ્ન છે. એટલા માટે મને પ્રશ્ન થયો, વિચાર આવ્યો કે આ બાબતમાં હું મારા વિચાર લેખિતમાં તો આપું છું, પણ આ વખતે હું વિડીયો દ્વારા પણ આપું કે આપણી ઓળખ સાચવવા માટે, ભવિષ્યના પેઢી માટે સનાતનીની રત્નનો પુરસ્કાર બાબતમાં મનન ચિંતન કરવું જોઈએ, જેથી આવનારી પેઢીઓ પણ સતત સનાતનની ઓળખ સાચવી રાખે. અન્યથા જો આવા જ લડાકુ અને વિચારો સંતો, મહંતો, એમાં ઓધવરામ મહારાજ, વાલરામ મહારાજ અને કેસરા પરમેશ્વરા વગેરે લોકોએ ખૂબ મહેનત કરી છે, એના પર પાણી ન ફેરવાય એના માટે આ મુદ્દાને અભેરાઈ પર મૂકવા જેવો નથી. આને એકદમ સળગતા પ્રશ્નની જેમ મુદ્દો લેવો જોઈએ અને આ બાબતમાં ઘટતું કરવું જોઈએ. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું અને સકારાત્મક રીતે વિચારે. આ વિડીયોથી કોઈને ઠેસ પહોંચાડવા કે ધર્મનો મુદ્દો લઈને ઉછાળવાનો ઈરાદો નથી. ફક્ત એટલી જ આશા છે કે મને મારી જ્ઞાતિ અને મારા ભારતને સનાતનીના વિચાર માટે મારે જાગૃત રહેવું પડે અને સુતેલાઓને જગાડતા રહેવું પડે અને અન્યો પણ આ દિશામાં મહેનત કરે. એટલું કહી હું હવે મારી વાણીને વિરામ આપું છું. સનાતન ધર્મની જય, ઉમિયા માતાની જય, જય લક્ષ્મીનારાયણ, ભારત માતાની જય, વંદે માતરમ.